અને આપણે ન છે ને ખોટું બોલીએ. જો અહીંયા નાક પર બે આંગળી મૂકો મેલો. પછી પન્ના બોલો, પણ આપણી જીભ છે ને અંદર રાખો, અંદર રાખીને દાંતને અડાઈ નહીં. પન્ના બોલો. અમે જીભને દાંતને અડાઈને ન બોલો. પન્ના બોલો. પન્ના જીભ બોલો. પન્ના જીભ દાંતને અડે એમ બોલો એમ. જીભ આગળ દાંતને અડે એવું. પન્ના પન્ના આમ આ જીભ અહીં દાંતને અડે એવું એમ. હા હવે બોલ્યા. ત્યારે તમને વાઇબ્રેશન ફીલ થાય ને નાક ઉપર જીરી કર્યું. નતું થતું ને, આપણે ન ખોટું બોલતા હતા. આપણે ન બોલી તો આપણા દાંતને જીભ ટચ થવું જોઈએ, અંદરથી નહીં બોલવાનું. દાંતને ન એમ બોલવાનું. એટલે ઇવન બીજું બધું બી કહેશે, તમે દેખો તમને ફીલ થવું જોઈએ. પછી ખ ગ ઘ અંગ જ કેમ આવે? કારણ કે કંઠે કહેવાય. એ તમે હાથ મૂકો. પછી ક ખ ગ ખ અંગ. એ બધું તો બધાનું સેમ વાઇબ્રેશન. આમ મેલવાની આંગળી, આમ વાઇબ્રેશન થાય છે ને, સેમ ફીલ થાય ને, બધાનું હરખું ફીલ થાય ને. પેલું નસને પેલું જેમ ખબર પડે એવું. એટલે એમને કંઠ્ય કહેવાય. પછી ચ છ જ છ જ એ આપણે જીભથી બોલીએ તો આપણો જ્યાં ચ નો આકાર જોઈએ ને, તો આપણે જીભ જેવું થઈ જાય. આપણે જીભ આમ બોલીએ ને ત્યારે ચ જેવી થઈ જાય. ચ ચ આપણી જીભ એવી થઈ જાય. આમથી આમ ને આમ. એટલે આમ ચ લખાય છે ને, ચ છ જ એટલે એના આકાર પ્રમાણે એ નામ છે એવું એમ. પછી ટ ઠ ડ ઢ ણ એ બી જીભનું છે. એ ઉપર તાળવાને અડે. ટ ઠ ઉપર અડવું છે. ટ ઠ ડ ન આપણું તાળવું ઉપર અડે એટલે એને મૂર્ધન્ય. પછી ત થ દ ધ ન એમાં આપણે દાંતને ટચ થવા જોઈએ. આપણી જીભ ત થ દ હા. અને પછી પ ફ બ ભ ફ કેવી રીતે બોલાવે? હેડો ફ હોય કે ફ એટલે આપણો હોઠ ટચ થાય ને, એટલે પ ફ બ ભ. પેલો ફારસી શબ્દ વાળું કે હા. આપણે મેં તો ગોળી મેં તો આખો દાડે ફ નહીં ફ બોલી. ફ ના હોય. ફ તો ઉર્દુ હોય. આપણા જે શબ્દ છે આપણા કોમલ શબ્દ છે. આપણે આપણા નોર્મલ શબ્દો છે અને પેલા ફારસી શબ્દ છે પેલા. એટલે આપણો કોમળ છે એટલે આપણે ખાલી આમ ફ શાંતિ કોમલતાથી બોલવાનું. પ ફ બ ભ.